વહાલા હરિભક્તો, આજના સ્વામીશ્રીના દર્શન. અમારી આ જીગર સ્ટુડિયો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ કહે છે, અક્ષરદેરીની સેવા એ સામાન્ય સેવા નથી, તે શ્રીજી મહારાજ ને ગુણાતીતાનંદ સ્વામીની સેવા છે. આ દિવ્ય અક્ષરદેરી પર નિર્માણ પામેલા ભવ્ય અક્ષર મંદિરના પ્રથમ ખંડમાં બિરાજમાન છે ધામ, ધામી અને મુક્તની મૂર્તિઓ, જે આજે અનેક મુમુક્ષોને દર્શન આપી તેઓના મનોરથ પૂર્ણ કરે છે. આવા ભવ્ય અને દિવ્ય અક્ષર મંદિરનો 91મો પાટોત્સવ તારીખ 7 મે 2025 બુધવારના દિવસે BAPS સંસ્થાના વરિષ્ઠ અને વિદ્વાન સંતોના દિવ્ય સાનિધ્યમાં સંપન્ન થશે, જેમના કાર્યક્રમની રૂપરેખા આ મુજબ રહેશે. આ ભવ્ય અને દિવ્ય મંદિરના 91મા પાટોત્સવ નિમિત્તે આપ સૌને સહકુટુંબ અને મિત્ર મંડળ સહિત આ સમગ્ર કાર્યક્રમનો લાભ લેવા માટે અક્ષર મંદિર ગોંડલ આપ સર્વને હાર્દિક નિમંત્રણ પાઠવે છે. જય સ્વામિનારાયણ. ભગવાનની ભક્તિ ક્યારે ઉદય થાય કે આપણું હૃદય પવિત્ર થાય? આજે ખેતરમાં કારો મોલ ક્યારે તૈયાર થાય કે ઘાસ ને ઝાંખળા ને બધું નીકળી જાય ને પછી સારો મોલ તૈયાર થાય. હૈયાની હાટડીમાં કળશી કે કચરો ને ઉપર જામી ગયા ચાળા. આપણું હૈયું છે ને એમાં બહુ જન્મના થર વાગી ગયેલા છે, અને આપણે જાણીએ છીએ, તમે ને હું નહીં જાણતા હો કે આપણે હું જીવન જીવી છીએ, પણ જતું નથી. ઘણે તો બીડી પીતા પીતા બોલતા હોય કે મને ખોટી વળગી છે, પણ છોડે નહીં. જાણે તો બધા જાણે. દુર્યોધન કહેતો, જાનામી ધર્મ ન છે પ્રવૃત્તિ. ધર્મને જાણું છું પણ આચરણ નથી કરતો. જાનામી અધર્મ નીચે નિવૃત્તિ. અધર્મને જાણું છું પણ એમાંથી નીકળી નથી શકતો. બધા કોઈ પણ માણસ ખોટું કરે ને, પરમાત્મા દરેકના હૃદયમાં બેઠા એકવાર તો અવાજ આપે ને આપે કે તું રોકાઈ જા. પણ પ્રકૃતિનું જોર એવું છે ને કે ભગવાનનો અવાજ દબાવીને પોતે પ્રકૃતિ વશ થઈ જતો હોય છે માણસ. બધાને ખૂંચતું હોય. રાવણ સીતા માતાને લઈ આવ્યો કે શાંતિથી ઊંઘ આવતી હશે ને, ખોટું કરે દુઃખ આવે છે, પણ પ્રકૃતિ એવી છે ને. એક ભાઈને એટલો બધો ગુસ્સો આવે ને, હવે લગ્ન કર્યા ને થોડા દાડા એની પત્નીને છૂટો ધોકો માર્યો લાકડાનો, તે પગના નળા ઉપર વાગ્યો ને તે ફ્રેક્ચર થઈ ગયું. હવે એને 21 દિવસનું પ્લાસ્ટર માર્યું એની પત્નીને, હલાઈ છલાઈ નહીં. હવે કોણ કામ કરે ઘરમાં? બે લગ્ન કરીને તરત જુદા થઈ ગયેલા. હવે એના પિયરમાંથી બધા ખબર કાઢવા આવે, આ ભાઈના હાળા ને બધા પૂછે જ ખરા અમારી બેનને કેમ કરતા વાગ્યું. તો હું જવાબ આપે કે દાદરેથી પડી ગયા. એવું કહેવાય મેં ધોકો માર્યો તો પેલા લઈને જતા રહે.
જો માણસ પ્રકૃતિને 21 દાડા સુધી બૈરીના લુગડા ધોવા પડ્યા, વાસણે ઘસવા પડે, ક્યાં જાય? પણ પ્રકૃતિ વશ એવો છે ને માણસ, વેગ આવે ને તારે હગ્ગા બે ભાઈ બોલે છે કે મન તું ઓળખે છે, એને ભાઈ ન ઓળખતો હોય, પણ ઝઘડો થાય ને તારે બાહું ચડાવે, તું મને ઓળખે છે. એટલે ભાઈ એક ઘોડિયા મોટા છે, બે હગા ભાઈ છે, નહીં ઓળખતા હોય, પણ બોલનારો અંદર જુદો થઈ જાય છે. માણસ પ્રકૃતિ વશ થઈ જાય છે. અમે શરૂઆતમાં સાધુ થવા આવ્યા હોય ને ત્યારે અમને પણ બહુ જ ભક્તિ, બધા સંતોના દાસના દાસ છે ને રહી, અને આકાશમાંથી ભગવાન હેઠા લાવી દે ને એટલો ફોસ હોય. આમ અપ્પા હેવા કરીએ ને આમ પછી બહુ જૂના થઈને ત્યારે શું કે હવે આપણે બધું કરી લીધું, નવી પેઢીને તક આપો. પેલા બીજાને પાણી પીવડાવું, બેઠા બેઠા કે ભાઈ પાણી પાછે, તો ધીરે ધીરે ઘસાય. જાણપણ ન રાખીને તો અમારે ઘસાય, તમારે ઘસાય. એટલે આપણી પ્રકૃતિ છે ને કોઈ પણને નડે છે. એક ભાઈ તો શું છે કે મને કોઈ ઊંઘમાં જગાડે એનું આયુ બનાવી કે હું એકવાર ઊંઘી ગયો ને, મારી પત્ની પણ મને ન જગાડી શકે. હવે એ ભાઈ ત્યાં દીકરીનો જન્મ થયો છે ને તે રાતમાં 4 વાર રોવે, જોથી રડે ને. પેલા ભાઈ જાગવું પડે, શું કરે, ક્યાં જાય? અમારા ગુણાતીતાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના સંત અહીં ઉભા છે પાછળ, જો જૂનાગઢના મહંત 40 વર્ષ રહ્યા, બહુ મહાન પુરુષ થઈ ગયા. અક્ષર અને પુરુષોત્તમ, અક્ષર ગુણાય સ્વામી, પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ. એની એક ચોકીદાર બીમાર પડ્યા ને એટલે હરિભગતને વાત કરી કે ભાઈ તમે દરવાજે બેસો, ચોકીદાર બીમાર છે. 10 વાગ્યામાં 9 વાગ્યામાં દરવાજો બંધ કરી, કોઈ મહેમાન આવે જાય તો 11 વાગે હોઈ જજો. મંદિર નજીક જ, ઘર એનું અડીને. એ ભાઈ કે મને તો હમીહાનમાં હોવા જોઈએ, હું નો બેહો. સ્વામી કીધું ભાઈ આજનો દાડો બેહો, તમે તમારા ઘરે લગ્ન હોય ને જાગતા. સ્વામી મન નો ફાવે, મારે તરત ખાટલામાં હોવા જ જોઈએ. અને ઘરે ગયા, એ જમાનામાં લાઇટો નહોતી, પણ ગોદડું પાછળું વીસી નીકળ્યો, તે ભાઈને કરડી ગયો. તે આખી રાત બૂમો પાડી હોય માં. એ વખતે 108 નહોતી બોલે ને એડમિટ થઈ જાવ. ક્યાં જાય? એ સ્વામી કે લો હુઈ જાવ, લો હમીહાનમાં ઊંઘ આવે છે તો ઊંઘો. આખી રાત બૂમો પાડી. હવે કલાક બેઠા હોય તો વીસી આખો પાછો જતો રહેતો. પણ કર્મ વશ થઈને માણસ પ્રકૃતિને વશ થઈને ઘણા બધા દુઃખ વેઠે છે. અમારે ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં કેરિયા ગામ છે, જેમાં હું વિચરણમાં જાઉં છું. એક ભગુ પટેલ થઈ ગયા. સ્વામી કે સમાગમ કરવા આવો ને જુનાગઢ, આ વ્યવહારમાં ક્યાં સુધી તમે આ બધું જિંદગી પૂરી કરી નાખશો? તરકે ના સ્વામી, મંદિરમાં મન ન ફાવે. એટલે મંદિરમાં કેમ ન ફાવે? થોડા દાડા તો આવો કે મારે ઊની રોટલી જોઈએ, અને મંદિરમાં તો 8 વાગ્યાની મોટી તાકા રોટલી બનાવી દે, તાહડા જવડી. એ જાડી રોટલી આપણને ફાવે નહીં. ભાઈ તમને 5 રોટલી નાની ફૂલકા બનાવી દઈશું, તમે આવતા હો તો. કે મારે ખાટલામાં હોવા જોઈએ, કે ઢોલિયો ઢાળી દઈશું, કે ઊનું પાણી મળશે નાવા, કે ઊનું પાણી દઈશું. હવે તો આવો કે મારા પગ દબાવે ને તો મને ઊંઘ આવે. સ્વામી કે અમારા ભગતજી મહારાજ છે ને તમને પગ દાબી દેશે. આ એના મોક્ષની એને નથી પડે, એટલે સ્વામી કેટલું બધું એના માટે, એના જીવના કલ્યાણ માટે અનુકૂળ થાય છે. તોય હું બોલ્યા ઘર જેવી મજાની પછી કોકોર આવી છું. હવે એ ભાઈ એક નોકર રાખેલો, જેને હાથી કે ગામડામાં, અને એની ક્યાંકથી ચોરી કરી. એ પગેરું આ ભગુ પટેલના ઘરે આવ્યું કે આ પટેલનો માણસ એટલે બેનો હાથ હોવો જોઈએ આમાં. તે જામનગરની જેલમાં લઈ ગયા હતા. અને લાંબી જેલ ને, પહેલા જમાનામાં જેલ અત્યારે ટિફિન જાય ને અંદર ટીવી ગોઠવી દીધા ને એવી જેલો નહોતી, બહુ કડક જેલ. તે સ્વામી આ બાજુ વિચરણમાં આવ્યા, ગુણે સ્વામી કે આપણા સત્સંગી જેલમાં છે, ચાલો ખબર કાઢવા જઈને આશ્વાસનથી ધૂન કરીએ. તે સ્વામી જેલમાં ગયા ને મળવા. ભગુ પટેલ ગરમ ફૂલકા આવે છે કે સ્વામી સિમેન્ટ નાખીને રોટલા આપે છે પથ્થર જેવા. કે પગ દાબે છે કોઈ? ગળું દાબે છે? કોણ પગ દાબે? ઢોલિયો આપે છે, ગોથળો નથી દેતા. અમે કહેતા હતા કે આવો તો આ દુઃખ ન આવે છે, પણ જીવ છે ને કર્મવશ થઈ અને ઘણા બધા દુઃખો વેઠે છે. આપણે આપણા મોક્ષના માટે ન સહન કરવાનું છે. આ કઈ માર્ગ પેલો નથી હેલો. તમારે કિલો બટેટા લેવા હોય ને તો 15 રૂપિયામાં આપી દે, પણ કિલો હોનું લેવું હોય ને તો 15 રૂપિયા લઈને જાવ ને ઓટલો ન ચડવા દે તમને, ખાલી પાકીટે ન હાલતા થાવ. માલ જેવો લેવો હોય વળતર ચૂકવવું પડે. ભગવાનના ધામમાં જવું છે
એ કઈ સહેલું નથી કઈ એકદમ કે ભગવાનના તરવાલની ધાર ઉપર હાલવા જેવો માર્ગ છે. ભક્તિ ખાંડા કેરી ધાર, તેથી ઉતરવું ભવ પાર. ભક્તો ચેતીને ચાલો ને જમના મારથી. આ કઈ સહેલું નથી. ભગવાનના ધામમાં એન્ટ્રી પડે. એક અમેરિકા જવો તો કેટલું અઘરું છે. આ લોકનો દેશ છે, પૃથ્વી પર જ. ન્યાય બધા પાપ ભર્યા છે, પણ ન્યાય એન્ટ્રી પાડવી હોય તો ગરવા જશે આપણને કોઈને? જ્યાં ભગવાનના ધામમાં કાળ નથી, માયા નથી, દુઃખ નથી, ગઢપણ નથી, રોગ નથી, મૃત્યુ નથી, એવા પરમાત્માનું ધામ. ન સૂર્ય ન શશાંકો ન પાવક યદ ગતવાની વર્તનતે તદ ધામ પરમ મમ. સૂર્ય ને ચંદ્રની પણ ગતિ નથી. યદ ગતવાની વર્તનતે, ન્યા ગયા પછી કોઈ પાછો આવતો નથી. એવું મારું પરમાત્માનું ધામ, અક્ષર અમૃત જેનું, એ ભગવાનના ધામમાં જવું હોય તો થોડોક તો દાખલો કરવો પડે ને ભાઈ. એક ભાઈ રાણના ઝાડ નીચે હુતેલા ને, તે ઉપરથી રાણ પડી, તે બરોબર એની છાતી ઉપર પડ્યો, પાકેલી રાણ. ઈ ભાઈ કેવા આળસુ કે છાતી ઉપરથી મોઢામાં ન મૂકી, અને બાજુમાં એક રસ્તો હતો ને એને બૂમ પડી, ભાઈ અહીંયા આવજો ને. ઈ ભાઈ ઊંટ ઉપર બેસીને જતો હતો. એને એમ કે આને હાર્ટ એટેક આવ્યો છે. હું તો બૂમ પડે એટલે કઈક સિરિયસ કેસ હશે. બિચારા ઊંટને બેહાર્યું, આવ્યા, શું છે એ કે મારી છાતી ઉપર રાણ છે ને, મારે મોઢા મૂકી દો ને. ઊંટ વાળો તો ગરમ થઈ ગયો કે તું તો કઈ માણસ હોય યાર, હાલ તો થઈ ગયો ને. તો આ હું તો હું કે કેટલું આળસું છે, એટલું કામ ન કર્યું મારું. એટલે ભાઈ તું કરીને તારે ખાવી છે રાણ. આ તો આપણે હસવાનું ડસ્ટર નથી, આપણે એટલું કરવા તૈયાર નથી આપણા કલ્યાણ માટે કે માળા 5 કરો ને એ મન ન ફાવે. 11 નું ભૂખ્યો ન રહી શકો, પછી તિલક સાનલો કરો ને મન શરમ આવે, તો આપણે ફાવે હું? ભગવાનના ધામમાં જવું છે. તમારે એન્જિનિયર થવું હોય કે હું કોલેજમાં ન જાઉં, મને ચોપડી વાંચવી ન ગમે, તો થાવ એન્જિનિયર, ડાયમંડ કોલેજમાં જાઓ, હીરા ગહતા થઈ જાઓ, મજૂર થઈ જાઓ. કર્યા વગર કાંઈ મળે નહીં. આ બધા સ્વભાવ પ્રકૃતિ કાઢવા એ કઈ હેલું નથી. બધા જાણે છે, આખી દુનિયા જાણે છે ખોટું કરવા વાળા. આ દુનિયામાં કોણ ખોટું નથી કરતું કયો? કોઈ પણ ફિલ્ડની અંદર માણસ ખોટું નથી કરતા. બધા જાણતા હું ખોટું કરું છું. તમે ઘરમાં નથી કઈ ખોટું કરતા? થોડું ઘણું કરતા જશો. આ તો મનના ફોટા પાડે ને, તો કોઈ પ્રસાદ લેવાય ઉભા ન રહી. આપણે માં જાણે બાપ અને મન જાણે પાપ. બધાય ખોટું આઘું પાછું કઈક હટર પટર કરતા જ હોય. ફોનમાં કરે, ટીવીમાં કરે, કોકની જોડે કાંઈક પૈસામાં, વ્યવહારમાં, નોકરીમાં, ધંધામાં, ભેળસેળમાં કાંઈક તો કરતા જ હોય. એના હૃદયમાં હું કામ કોઈનું કાંઈ કરવું જોઈએ, કોઈનું વાંકોઈ ના બોલાય, કોઈ માણસ ઉપર ગુસ્સો ન કરાય. ગરીબ માણસની અંદર પણ પરમાત્મા જોવાના છે. ઘરનો તમારો પરિવાર છે એને પણ લાગણીને પ્રેમથી જુઓ. આપણી જગ્યાએ હોય તો 5 માણસ વચ્ચેનું આપણે અપમાન કરીએ, ભગવાન સહન ન કરે. સહન આપણે કરવાનું છે.